નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું અખ્યાણીય લક્ષ આપ સૌનું મેથેમેટિકલ બોયઝમાં હાર્દિક સ્વાગત કરું છું. તો આજે આપણે લોકો શીખવાના છીએ સ્ટાન્ડર્ડ 9 ચેપ્ટર 1 સંખ્યા પદ્ધતિના સ્વાધ્યાય નંબર 1.3 નો દાખલા નંબર 2. તો આપણને અહીં સવાલ આપ્યો છે, તમે જાણો છો કે 1/7 એટલે કે 1/7 બરાબર 0.142857 છે. શું તમે ખરેખર ભાગાકારની લાંબી પ્રક્રિયા વગર 2/7, 3/7, 4/7, 5/7, 5/7 અને 6/7 ની દશાંશ અભિવ્યક્તિ શું હશે તેનું અનુમાન કરી શકશો? જો હા, તો કેવી રીતે? તો ચાલો શરૂઆત કરીએ. તો સૌપ્રથમ આપણે અહીં આવે છે 2/7. તો 2/7 ને હવે આપણે લાંબા ભાગાકારની પ્રક્રિયા વગર આપણે ટૂંકમાં તેને પતાવશું. તો આપણે 1/7 વડે 2/7 નો ભાગાકાર કરીશું. તો અહીં આપણે માત્ર 2 લઈશું. 2 ગુણ્યા 1/7. હવે અહીં આપણે 2 ગુણ્યા 1/7 ની કિંમત હતી 0.142857 તો હવે આપણે આ બંનેનો ગુણાકાર કરીશું. તો જે આપણે અહીં સાઈડમાં ગણીશું 142857 ગુણ્યા 2. તો 14 10 ને 11 8 દુ 17 2 દુ 4 ને 5 4 દુ 8 અને 2 એકા 2. તો આપણને જવાબ મળ્યો છે 28 57 14. તો અહીં જવાબ આવશે 0.28 57 14 12. અહીં 12 હતો તો તે 12 એમને, અહીં 0 પોઈન્ટ આગળ હતું તો 0 પોઈન્ટ પણ એમ જ રહેશે, માત્ર ખાલી આ પદ બદલાશે. આ પદનો ગુણાકાર 2 આવશે, પછી 3 આવશે, તેની સાથે કરવાનો. તો હવે આવે છે 3/7. તો હવે 3/7 માં આપણે લોકો ગણીશું કે 3 ગુણ્યા 1/7 બરાબર 3 ગુણ્યા 0.142857 12. તો તેને પણ આપણે ગણીએ 142857 ગુણ્યા 3. તો મિત્રો 7 તેરી 21, અહીં 2 5 તેરી 15, 17 ને 7 પડીએ 8 દુ 8 તેરી 24 ને 25 3 દુ 6 7 8 4 તેરી 12 3 એકા 3 ને 4. તો અહીં આપણને મળે છે 42 85 71. 42 85 71 તો હવે ત્રીજો આવે છે 4/7. તો 4/7 ની અંદર આવશે 4 ગુણ્યા 1/7 બરાબર 4 ગુણ્યા 0.142857 12 બરાબર. હવે આપણે અહીં 142857 ગુણ્યા 4 કરીશું. તો 14 દુ 14 7 દુ 14 7 21 7 28 માં 8 વધી પડે 8 24 34 ને 4 દુ 8 9 10 11 4 એકા 4 ને 5. તો અહીં આપણને મળશે 57 14 28. 57 14. મિત્રો અહીં આગળ 0 પોઈન્ટ લગાવવાનું ભૂલતા નહીં. 57 14 28 12. તો હવે આપણી પાસે અહીં ચોથી સંખ્યા આવે છે 5/7. તો 5 ગુણ્યા 1/7 બરાબર 5 ગુણ્યા 0.142857 12 બરાબર 0 પોઈન્ટ. હવે અહીં આપણે આનો ગુણાકાર 5 સાથે કરીશું.
તો અહીં આપણને આપ્યું છે 14, 28, 57 × 5 7 5 35 25 26 28 13 21 71 37 સ્ટાર્ટ. તો મિત્રો હવે આપણે આનો ગુણાકાર કરશું 14, 28, 57 ગુણ્યા 5 તો 7 5 35 અહીં 3 5 25 26 27 28 8 5 40 45 નો બગડો વધી પડી 2 5 2 10 14 1 5 20 ને 21 5 5 5 6 7 એટલે આપણને એક જવાબ મળે છે 71 42 85 0.71 તો હવે આપણે આગળ ગણીશું આપણી છેલ્લી રકમ 6/7 તો 6 ગુણ્યા 1/7 બરાબર 6 ગુણ્યા 0.14 28 57 12 માટે અહીં જવાબ આવશે 0. હવે આપણે દાખલો ગણી લઈએ તો 14 28 57 ગુણ્યા 6 42 30 34 51 એટલે આપણને અહીં જવાબ મળે છે 85 71 42 તો મિત્રો આવી જ તમે ટૂંકી ગુણાકારની રીત દ્વારા આ બધા જ પ્રશ્નોનો જવાબ તમે મેળવી શકો છો. તો જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. ધન્યવાદ.